જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજથી નવવિલાસ પ્રારંભ થાય છે, તો આપણે આજે નવવિલાસની થોડી ભાવભાવના જાણીશું। નવરાત્રિ નવવિલાસ કહે છે। આસો સુદ એકમથી આસો સુદ દસમ સુધી નવવિલાસનું વ્રત પ્રભુ મિલન માટે વ્રજાંગનાઓની લીલા છે। દેવી પૂજનના બહાને પ્રભુનો મિલાપ વ્રજભક્તોએ કર્યો છે। નવ ભક્તોએ સામગ્રી વગેરે અનેક રમણલીલાના મનોરથો કરી પ્રભુને પધરાવી વ્રજભક્તોએ તન મન અને ધનથી પ્રભુને પ્રસન્ન કર્યા છે। આ ભાવનાને નવવિલાસ કહે છે। સુદ એકમે માટીના 10 વાસણોમાં ઘઉં અથવા જવ અનાજ નાખી અને વવાય છે। તેને અંકુરોપણ કહે છે, કારણ કે પ્રતિદિન નવીન અંકુરો ફૂટે છે। તેથી 9 દિવસ રાજભોગમાં એક નવી સામગ્રી ધરાવાય છે। પ્રભુ વિરહમાં ઝૂરતા શ્રી સ્વામિનીજીએ સખીઓનો સાથે નવવિલાસનું વ્રત આદર્યું। તેથી એકમથી જવારા વવાય છે અને પ્રભુ મિલનની આશામાં નાચગાન કરી દિવસો પસાર કરે છે। નવ ભક્તોને 10મા નિર્ગુણ ભક્ત એની ભાવના લીલા છે। પ્રથમ વિલાસની ભાવનામાં સ્થળ નિકુંજ ભવન અને મુખ્ય સખી છે ચંદ્રાવલીજી, અને બીજા વિલાસની ભાવનામાં સ્થળ છે સંકેત વિહાર અને મુખ્ય સખી છે મધ્યાજી, અને ત્રીજા વિલાસની ભાવનામાં સ્થળ નિકુંજ મહેલ અને મુખ્ય સખી છે વિશાખાજી। ચોથા વિલાસની ભાવનામાં સ્થળ પરાશોલી વનવિહાર અને મુખ્ય સખી છે ચંદ્રભાગાજી, અને પાંચમા વિલાસની ભાવનામાં સ્થળ કદળીવળ અને મુખ્ય સખી સંજાવલીજી। છઠ્ઠા વિલાસની ભાવનામાં સ્થળ છે ગોધવન અને મુખ્ય સહચરી રાયજી છે। સાતમા વિલાસની ભાવનામાં સ્થળ ગહેવરવન અને મુખ્ય સખી કૃષ્ણાવતીજી છે। આઠમા વિલાસની ભાવનામાં સ્થળ છે શાંતનુકુંડ અને મુખ્ય સખી ભામાજી છે। નવમા વિલાસની ભાવનામાં સ્થળ બંસીબટ અને મુખ્ય નવધા ભક્તો છે। આ નવવિલાસની ભાવનાના પદ શ્રી હરિરાયજીએ રસિક છાપાથી રચેલા છે। શ્રી વલ્લભાધીશ કી જય।